પેલા આ શું કે જોઈ લીધા બેન મારું મરસા કાઢી જોઈએ કેવા નીકળ્યા ટૂંકમાં રસોડામાં જજો જોવે ને બધું કાંઈ ઘટે છે પ્રીતિ મને યાદ તો ન થતા ઘટે એટલે પછી જવાનું આખા ડબ્બાથી લઈ કુકર બધું લીધું છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ ફાઇનલી આજે છે ને પ્રીતિનું આધાર કાર્ડ પહેલા બ્લોગમાં કીધું હતું પણ જ્યારે બન્યું નહોતું, ખાલી ચૂંટણી કાર્ડ બન્યું હતું. તો આજે ચૂંટણી કાર્ડ લેવા જવાનું છે અને સાથે સાથે આધાર કાર્ડ પણ પ્રીતિનું આવી જવાનું છે ગુજરાતનું. આવી જાય ને એ ફોર્મ ભરીને ફોર્મ ભરાય છે અઠવાડિયાનું ઘેર આવી જાય. તો કાંઈ નહીં, બ્લોગમાં રહેજો. ઠેઠથી રાજુલા જવું છે, આધાર કાર્ડનું કામ કરવા જવું છે. અને સાથે સાથે એક બહુ મસ્તની વાત છે, પણ એ તમને આગળ બ્લોગમાં જો મસ્ત તો ન કહેવાય, થોડુંક દુઃખી થાય છે, પણ કાંઈ નહીં, બ્લોગમાં રહેજો. આગળ જોવા મળશે તમને હું કરી છે, શું કહેવાય, જિંદગીનું શરૂઆત, જિંદગીનું એક સ્ટેપ, એક ડગલું ભરી છે. તો કાંઈ નહીં, બ્લોગમાં રહેજો. આગળ જોજો તમને ખબર પડી જાય. થોડુંક દુઃખ થાય છે. શું થાય છે? દુઃખ થાય છે તો કાંઈ કહેવાનું આમ હિંમત નથી ચાલતી હું કહ્યું, પણ કાંઈ નહીં, આગળ રહેજો. બ્લોગમાં બહુ બધું લેવાનું છે. ખાસ કરીને આપણે છે ને આખા ઘરનું હટાણું લેવાનું છે, એક રસોડાનો સામાન લેવાનો છે. શું કામ લેવાનું છે તમને બધી ખબર તો પડવા મળી છે. તો કાંઈ નહીં, બ્લોગમાં રહેજો. જઈ રાજુલા ને કેટલાની વસ્તુ લાવી છે એ પણ કે જો ચા મોરસ તપેલી બપેલી બધું મારે લાવવાનું છે. જી હા, બધું લાવવાનું છે. શું કામ લાવવાનું છે બધું બ્લોગમાં જોતા જાવ ને પછી આગળ તમને ખબર પડી જાય. મોની બેન બાટલો ભરો 4 થઈ ગયા, મારે બાટલો ખૂટી ગયો છે, ડાયરેક્ટ કે મારે આવું છે. પ્લસમાં મારા કામ છે ન થાય, કેમ કે આગળ કોલ આવ્યા કે પ્રીતિ બેન તમારા આધાર કાર્ડ ની કામ ન થાય. हम लोग मरसा लेवा पेला आ चुके हैं, જોઈ લીધા બેન મારું મરસા કાઢી જોઈએ આવી ગઈ કેવા નીકળ્યા કા સોમાન બધાય ગોતીને પછી હારા નાખી દે. ખરાબ કાઢ નાખો. આ મરસા વેટ કર નાખ્યા ગયા હે, પછી આમાં ખરાબ જેવા ગોતો અહીંયા ઝારા થઈ ગયા જરા થઈ ગયા ને અંદર ભેરવી નાખ્યા હે લાગે. 2 કિલો મરચા લેવાના છે, હળદર લેવાનું છે, પછી ધાણા જીરું એવું બધું લઈ જવાનું છે આપણે. પછી આગળ બધું લાટ લેવાનું છે. મરચા દરાજ્યા છે અને ધાણા જીરું બધું લઈ લીધું છે. અને હવે છે ને અમારે બીજું બધું વટાણું કરવા જવાનું છે, તો એ લઈ આવજો. એક કામ પતી ગયું, પછી 2-3 કામ બાકી છે. ઘણા બધા વાસણ લઈ લીધા છે, ઠામડા રસોડા ભાઈ પેક કરે છે આખું. આ ભરી લીધું છે વાસણ. ટૂંકમાં રસોડામાં જગ્યા જોવે ને બધું કાંઈ ઘટે છે પ્રીતિ મને યાદ તો ન થતા ઘટે એટલે પછી જવાનું. આખા ડબ્બાથી લઈ કુકર બધું લીધું છે, ફરી દીધું. કાંઈ વાંધો નહીં, ઘરે જઈને પછી આપ લોકો હું જોરાવ, પછી આપ લોકો બતાવેગા કે હું વસ્તુ ઘટે પાછા હું લેવા આવું. અનુભવ નથી. હા, મને કાંઈ ખબર પડતા, હું કોઈ દેવા લીધી નથી. હું મને તો આપણે છે ને ખાસ કરીને આ બધું લઈ લીધું. આમાં હાબુથી લઈને ભૂકી, સોરી પ્રીતિ, ભૂકી ભૂલાઈ ગઈ. ભૂકી એ જ ભૂલાઈ ગઈ મેન. ઘણું લાવ્યો તો ભૂલી ગયા. હાલો હું લેતો. ભૂકી ભૂલાઈ ગઈ છે ટૂંકમાં, બધું હટાણું કરાવી ગયું. ભૂકી એક રહી ગઈ છે, તો ભૂકી લઈ આવો પાછું. ભૂકી મોરસ 2 થઈ ગયું. બહુ સાનું બંધાણ થયું. તો કાંઈ નહીં, તમને ઘરે જ બધી વસ્તુ દેખાડું. આ કે બાસ્કો કેટલાનું શું છે ને ઘેર જઈને તમને કહું. પછી આ કેટલાનું શું છે, પછી જે ઘઉંનો કટ્ટો, બાજરાનો કટ્ટો એવું બધું લેવાનું છે. આપણે જઈએ આગળ લઈ એક જ જઈએ. હા પડી 2-3 કલાક વહી જાય એને. हम लोग બધી વસ્તુ લે ચૂકે हैं. હવે તેલનું ડબ્બાનું, ઓલા વજરાનું ઘઉં લેવાનું બાકી છે. એ બધી વસ્તુ લઈ લઈને હું પાણી નથી પીધી એટલે મને અવાજ નહીં કરતા. પાણી બે પીધું કોઈ નથી પીધા. જોઈ લીધી મારી સાહબ થેલીમાં વસ્તુ લીધી છે. અને હજી ભાઈ છે ને આપણે હિસાબ તો ઘેર જઈને કરીશું ને. તમને ઘેર જઈને કહું કેટલા રૂપિયાનું થઈ ગયું છે બધું. લગભગ 15,000 પહોંચી ગયું. અંદાજ નહીં, ઘરે જઈને ખબર પડે. ઘરે જઈને પછી હિસાબ વસ્તુ દેખાડી પછી હિસાબ કરીને કે આ વસ્તુ છે ને આ વસ્તુ છે ને વાપરીને ખાલી લઈ લીધા હે, પણ એવા ખબર નથી કે કેટલાનું થઈ ગયા હે. પછી હું ઘરે જઈને બધું ટોટલી મારીને પછી હું આપણો બતાવું. મારા બ્લોગમાં બની રહી હતા. પછી આપણું કહેવાના એ જીતી હું તમે એવા કીધા આ બધું કામ તમને આડે ઘરે જઈને ખબર પડી. એક મુસીબત પૂરી છે નથી ને બીજી મુસીબત આવી ગઈ. ટાયરમાં હવા વહી ગઈ. આમ જુઓ, ટાયરમાં હવા વહી ગઈ અને ઉપરથી આપણી પાસે બીજું ટાયર છે નહીં. કેરમાં ટાયર હતું તો એમાં હવા નથી. તો અત્યારે આ ટાયર ખોલે અને બરાબર છે પંચરની દુકાન, અને હવા પૂરો જાય પંચર કરાવી લે. ટાયર નબળું હું તમને પહેલાં જ કીધું હતું. તો આજ હવા વહી ગઈ છે ઘડીકની. એનું કારણ છે કે તડીકે ગાડી પડી રહી કે નહીં, એટલે જલ્દી ટાયર ખોલી નાખું. હવા પૂરી પછી એનું ટાયર ફિટ કરી દેવાનું થાય છે, કેમ કે પેરનું છે પણ એમાં હવા નથી. ટાયર ખોલી નાખ્યું છે અને પંચર કરી આવ્યો છું. પંચર થઈ ગયું છે, હવે ફિટ કરવાનું છે. તો એટલે ટાયર લઈ મારે SR પેટ્રોલ પંપ ત્યાં આવ્યું. ત્યાં છે જવું પડ્યું ગાડી મૂકીને ટાયર હકારીને
ને આવીને થાક આવી ગયો. એક પંચર નતો ખાલી વાલ ગોરો લઈ ગયો હવા વહી ગઈ, એટલે ઓલા મારે એટલી બધી તકલીફ લેવી પડી. તો કાંઈ નહીં, હવા વહી ગઈ, હવા ભરી લીધી પછી ત્યાંથી. તો નાથી ટાયર આખું ધક્કા મને દોરીને લાવ્યો ને ફિટ કરી દઈ. લાટ કામ છે બધું બાકી છે ને, બાકી આ વૈશમાં હેરાન થઈ ગયા ખોટી રીતના. આવું થાય ખરેખર કઠણાઈ. કેટલા વાર લગાડીને આવ્યા બાબુ? મારું મન જાણે કેટલું સારું ઓલો એસઆર પેટ્રોલ પંપ છે ત્યાં ટાયર લઈને ગયો દોરીને હવા ભરવા હતી. તો ખાલી વાલ પર હવા વહી ગઈ, પંચર તો નતું. ઓલા લેતે થઈ ગયા ને હવે બધા આપણી છે. હવે મારા બધા વસ્તુ આવી ગયા, હવે થોડાક બાકી છે. તો ખાલી આવી ગયેલો જો લીટામાં બધા ભરાઈ ગયેલા છે. આમાં કહો ઘઉંનો કટો ને બાજરાનો કટો બે કટા આવશે, બીજું કાંઈ નહીં. ડબ્બો આવશે તો આવશે, ના તો ખબર પડે. હાલ સગી બધા ભરાઈ ગયા. મને ગરમી થઈ જાય, હાથ ધોરે એમને હકારી દીજે ડાઈબર હે નહીં આથી આપણે પાણી તો સળિયા બે જાવ બેહવા બેહી જાય હોની બને હો બેહી જાવ કાંચ તો ખોલ નાખ્યો ને મજા આવશે. પાણી રે રાતે ગરમી રાતે હાથ ધોયા વગરનો ભાઈ બસ બસ પેટ બહાર નહીં આપણે અહીંયા પણ આગળ હાથ રાખીએ પેટ્રોલ પંપ. તો બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને લાસ્ટમાં બદામ શેક પીવા આવી જશે. રીતિ કે હવાને મને ભૂખ્યો રાખી બાટી ગઈ ભૂખી. પાણી એકવાર પીધું આગળ ને હવે વાય બદામ છે ને હવે બધી વસ્તુ લેવા જઈ છે. ઘઉંનો કટો લઈ લીધો છે, તેલ લઈ લીધું છે, બધું લઈ લીધું છે. તો ઘરે જઈને તમને બધું બતાડું હું લીધું છે ને કેટલાનું લઈ લીધું છે આપણે બધું વટાણું. રાજુલાથી ઘરે આવી જાય છે ને અત્યારે છે ને સાંજના 6 વાગી જાય છે. આખો દી રાજુલામાં વટાણું લીધું, બહુ બધું વસ્તુ લઈ લીધી છે. કેટલાનું લીધું છે તમને કહું પહેલાં છે ને દેખાડ દઉં. તો ઘઉંનો કટો અત્યારે આપણે નોર્મલ કેન્યુ લેવા છે, ડબ્બો લાવો છો પછી સિંગ તેલ, બદામની સિંગ તેલ, કાજુ બદામ નથી. એક લીધું છે ભાઈ આપણે કુકર. પછી શું છે પ્રીતિ હવે આવું બધું એમ નાની નાની વસ્તુ લેવા છે. કચરા ભેગા કરવા ભાઈ હવાલા બે લઈ લીધા છે. પછી ફાઇનલી આઠેલી, પછી આમાં બધું કરિયાણું છે ટૂંકમાં બધી સામરસથી લઈને બધી વસ્તુ. હા એ બધું એક અલગ અલગ કરેલું છે ને. ઘઉંનો કટો દેખાડ દે પહેલાં. હવે ખાસ કરીને આ વસ્તુ છે આખા રસોડાના વાસણ. તો ભાઈ આ વાસણ છે ને કેટલા છે પ્રીતિ? 5200. વાહ વાહ યાદ રહી ગયો ભાઈ. તો ભાઈ 5200 ના બાસ્કું છે. તો આ બાસ્કું આપણે અત્યારે નથી ખોલતા, કાલના વ્લોગમાં કદાચ ખુલ છે. એમ તો થઈ ગયા તો વધારે ના પર આપણે ઓછા કરાઈને લીધા ને. તોય ભાઈ અમે છે ને વસ્તુ બધી હેવી લાવે છે હારી. એટલા વાસણ ખાલી 5000 ના જશે. તમને હું કાલે વાસણ બતાવીને કાલના વ્લોગમાં તમે જોજો. આ વાસણ ખાલી તમે કહો ને કે 5000 એટલા વાસણ હશે. અમે મોંઘા સારી વસ્તુ લાવે છે. તો મોંઘા થોડા સેતરા જરા ખબર નહીં પહેલી વાર લેવા જાય અમને બધું સેતરી ગયો તો ભલે ન સેતરાય તો અમે એટલી વસ્તુ લાવ્યા છીએ ને આપણા હાથમાં ફ્રૂટ ખાલા લાવી તને કીધું લાડ તો હમણાં દવાખાને જવાનું છે મોવાથી ફ્રૂટ લઈ જાય. આ એક બલ્બ લાવી દેવા માટે ડીમી તો હવે ફાઇનલી એટલી વસ્તુ છે ને 10000 ની થઈ છે. એટલી અત્યારે હું દેખાડવાની કેમ હું થાકી ગયો. હા કાલના વ્લોગમાં તમને આ બધી વસ્તુ દેખાડવાની છે અને કાલ હજી નવી વસ્તુ લેવા જવાની છે ટૂંકમાં. ને ભાઈ આ બધું હું કામ લાવ્યો તમને ખબર પડી હોય તો ભલે, બાકી કોમેન્ટ કરજો ને તમે કાલના વ્લોગમાં તમને બધું કહેવાનું છો. તો અત્યારે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચાલો બોલાતું ચેનલમાં નવું તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી કાલના વ્લોગ જરૂર આવજો અને સબસ્ક્રાઈબ કરી લે. બાય બાય.